મિત્રો, આજની સવારની પ્રેમી સલામ નવા સપ્તાહની ભેટ માટે અને આજના નવા દિવસની ભેટ માટે પ્રભુનો આભાર. ખાસ પ્રકારની બાઇબલ સ્ટડી અને ખાતરીદાયક વચનના અભ્યાસમાં આપ સર્વનો આવકાર કરું છું. અને નિયમિત આપણે દરરોજ પ્રભુના વચનોનું મનન કરીએ છીએ, શીખીએ છીએ અને દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ છીએ. અને આજનું જે ખાતરીદાયક વચન છે એ દાનિયેલના પુસ્તકમાંથી આપણે જોવાના છીએ. આપણો જે વિષય અત્યાર સુધી રહ્યો છે કે જીવનમાં પહાડ જેવા બનાવો આવે, જીવનમાં પથ્થર સમાન પ્રસંગો બને, પણ પ્રભુ એ પથ્થરને ગબડાવી દે છે, એ પહાડને ઉથલાવી નાખે છે. અને પ્રભુ માર્ગ તૈયાર કરનાર ઈશ્વર, સલામતી આપનાર ઈશ્વર અને એમાં આશીર્વાદો આપનાર પ્રભુ, સફળતા આપનાર ઈશ્વર, એ વચનો અત્યાર સુધી આપણે જોયા. દાનિયેલના જીવનમાં પણ એવું જ કશુંક થયું. એટલે દાનિયેલના પુસ્તકના અભ્યાસ પરથી આપણને ખબર પડશે કે કેવી રીતે અનુક્રમે દાનિયેલના જીવનની અંદર એવા પહાડ તૂટી પડ્યા, એવા પથ્થર સમાન પ્રસંગો બન્યા, પણ દાનિયેલ એમાં ટકી રહ્યો, પ્રભુને વળગી રહ્યો, તો પ્રભુએ દાનિયેલને પણ માન આપ્યું. દાનિયેલના પહેલા પુસ્તકની અંદર, દાનિયેલના પહેલા અધ્યાયની અંદર શરૂઆતમાં નબુખેતનેસાર રાજાએ યરૂશાલેમનો ઘેરો ઘાલ્યો અને કેટલાક લોકોને ગુલામીમાં લઈ ગયા. એમાં કેટલાક જુવાનોને પણ લઈ ગયો અને એણે ઓર્ડર કર્યો કે એવા ઇઝરાયેલી છોકરાઓ મને જોઈએ કે જેઓ રાજવંશી, અમીર વર્ગના, ખૂબસૂરત, ખોળ કાપડ વગરના, જ્ઞાન સંપન્ન, વિદ્યામાં પારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ અને રાજમહેલમાં ઊભા રહી શકે. મારી સમક્ષ તમે ઊભા રહેવા જુવાન, જ્ઞાની, વિજ્ઞાનમાં પ્રવીણ, વિદ્યા પારંગતમાં પ્રવીણ એવા છોકરાઓની જરૂર છે. અને તેઓને ઓર્ડર કરવામાં આવ્યો. એમને કહેવામાં આવ્યું કે એમને ખાસ પ્રકારે ખાલની ભાષા પણ શીખવાડવામાં આવે, કારણ કે રાજમહેલમાં ઊભું રહેવાનું. ભલે તેઓ ગુલામીમાં આવ્યા છે, પણ રાજમહેલમાં ઊભા રહી શકે એવા જુવાનોની જરૂર છે. અને એવા જુવાનોમાંથી કે છે કે પસંદ કરવામાં આવ્યા એ તો દાનિયેલ, હનાનિયા, મિસાએલ અને અઝારિયા, આ 4 જુવાનોને, ઇઝરાયેલી જુવાનોને પસંદ કરીને રાજમહેલમાં ઊભા રહેવાનું થયું. પણ હવે જે પથ્થર કે પહાડ જીવનમાં આવ્યો એ રાજાએ હુકમ કર્યો કે આ બધા જ જુવાનોને ખાસ પ્રકારનું ખાણું આપવામાં આવે. રાજાના રાજમહેલમાંથી દ્રાક્ષરસ અને અમુક હિસ્સો ઠરાવી આપ્યો કે જેમ રાજાને જે ખાણું પીણું આપવામાં આવે છે, એ રાજાના ખાણા પીણાની વાતોને હિસ્સો આપવામાં આવ્યો. અને એમાં બધી જ પ્રકારના ખોરાક અને એમનું પોષણ કરવામાં આવે. 3 વર્ષની મુદત આપી. હવે આ જે જુવાન દીકરાઓ હતા તેઓ પ્રભુને ઓળખનારા, અને એમણે કહ્યું કે અમે આ ના કરી શકીએ, અમે આ ખાણું ના ખાઈ શકીએ. એમણે શું કહ્યું? દાનિયેલ કહે છે કે અમે એવો ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી અમે અમારી જાતને વટાડીશું નહીં. એટલે આ ભાઈ, તમે પરદેશી છો, ગુલામી છો, અને અહીં રાજા કેમ કરવાનું, અને તમે કેવી રીતે આવો ઠરાવ કરી શકો? પણ આ જુવાનોએ કહ્યું કે અમે પ્રભુને ઓળખનારા છે, અને આ રાજાના ખાણા પીણાથી અમે અમારી જાતને વટાડીશું નહીં. આ એક ચેલેન્જ હતી, આ એક પથ્થર હતો. પણ શું થયું કે છે કે એમણે રાજા પાસે પરવાનગી માંગી કે અમે આ ખોરાક નહીં લઈએ, ને ખોરાક લીધા વગર તમે અમારો ટેસ્ટ કરી શકો છો, અને જો અમે નબળા માલુમ પડીએ તો અમને તમે શિક્ષા કરજો. પણ 1 અધ્યાય ને 14મું વચન, એ પહાડ હટી ગયો. એમની વિનંતી રાજાએ સાંભળી અને એમને કહ્યું એ પ્રમાણે કરવાનું કહ્યું. એમના માટે અન્નફળ, શાકભાજી, નોનવેજ, દ્રાક્ષારસ, મટન, મચ્છી કશું નહીં. એમને સિમ્પલ ખોરાક આપવામાં આવ્યો. આપણી ભાષામાં કહીએ કે દાળ ભાત આપવામાં આવ્યા, અન્નફળ આપવામાં આવ્યા, શાકભાજી આપવામાં આવ્યા. પણ જ્યારે અમુક મુદત પછી એમનો ટેસ્ટ કરવામાં આવ્યો, એમને જોવામાં આવ્યા, ત્યારે બાઇબલ કહે છે કે પથ્થર ગબડી ગયો
એ પહાડ ગબડી ગયો. પ્રભુએ એ સર્વ જુવાનો કરતા આ 4 જુવાનોને શ્રેષ્ઠ માલુમ પડ્યા અને એમને રાજાની હજુરમાં એકઠા કર્યા. ત્યારે રાજાએ ખાસ પ્રકારે 4 જણને પસંદ કર્યા. જુઓ, દેવનું વચન શું કહે છે? જે મને માન આપે છે ને હું માન આપું છું, જે મારી આજ્ઞાઓ પાળે છે અને માર્ગમાં ચાલે છે એમને હું સફળતા આપીશ. જુવાન દીકરાઓ હતા. દાનિયેલ પોતે પણ જુવાન હતો અને એણે ચેલેન્જ આપી, રાજાના ખાણાપીણાથી હું મારી જાતને વટાડીશ નહીં. જો એવો નિર્ણયને ઠરાવ કર્યો તો પ્રભુએ પણ એને માન આપ્યું. પ્રભુ પણ એની સાથે રહ્યા અને રાજા એની વિનંતી સાંભળી. બીજું શું માન પ્રભુએ આપ્યું કે ભલે પેલા બીજા બધા એમણે તો દ્રાક્ષારસ પીધો, નોનવેજ ખાધું, ખાણું પીણું ખાધું રાજાનું, પણ સામાન્ય સાદગી ભર્યો ખોરાક ખાઈને સર્વ કરતાં શ્રેષ્ઠ માલુમ પડ્યા. એ મોટું માન પ્રભુએ દાનિયેલને અને એના ભાઈઓને આપ્યું. આગળ આપણે જોઈશું કે બીજે કેવા પરીક્ષણોમાંથી દાનિયેલ અને એના ભાઈઓ પસાર થયા, પણ પ્રભુએ એમને માન આપ્યું. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજની સવારની પળોને માટે આભાર. દાનિયેલના જીવન પરથી, દાનિયેલના પુસ્તકમાંથી અદ્ભુત વાતો શીખવાની મળી અને એ વાતો પ્રમાણે પ્રભુ આજનો દિવસ અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.